તો છોટાઉદેપુરમાં સેવાભાવનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। પૂર્વ નગર પંચાયત પ્રમુખ સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારે જરૂરિયાતમંદોની મદદ માટે સેવા યજ્ઞ યોજ્યો। નગરપાલિકા હોલ ખાતે 1000 તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો। સ્વ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા સમયાંતરે વિવિધ સેવાકીય અને દાન કાર્યો કરવામાં આવે છે। आज सेवा यज्ञ आगळ वधारता आगामी 17 ऑगस्टे साड़ी वितरणનો કાર્યક્રम પણ યોજવામાં આવશે। આ પ્રસંગે તરલિકાબેન શાહ, પુત્ર સૌરભ શાહ, પુત્રવધુ તેમજ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત પાલિકાના સભ્યોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। छोटाउदेपुर निवासी स्वर्गस्थ डॉक्टर कनुभाई शाह तरफथी शाहना फेमिली तरफथी जे दान करवामां आव्युं छे ताड़पत्रीनुं दान के अत्यारे ચોમાસાની સિઝનને અનુરૂપ દાન થઈ રહ્યું છે અને આ પરિવાર તરફથી અવારનવાર વર્ષમાં કપડાનું વિતરણ, સાડીઓનું વિતરણ, અનાજ કીટનું વિતરણ વારંવાર કરવામાં આવી રહ્યું છે। અમે તો કશું જ નથી કરતા, ઠાકોરજીની કૃપા અમારી પર બહુ મોટી છે કે જેનાથી અમે કંઈક ફૂલ લઈને ફૂલની પાંખડી લોકો સુધી પહોંચાડીએ છીએ અને દાન કરવાવાળા કરતાં દાન લેવાવાળો એટલે કે જરૂરિયાતમંદ લોકોને હું વધારે મહત્વ આપું છું, કારણ કે દાન તો કરવું હોય પણ સામે લેનારા હોય અને કરવાવાળા કરતાં લેનારો મોટો છે કે જે આપીએ તે સ્વીકાર કરે